વાણી સંભળાવશે. હા રાજુભાઈ. મિત્રો, આજે મને જે અશ્વિનરામ મહારાજે વાત કરી છે, પણ મને એક, હું જાતિ ભાતેને માનતો નથી, પણ મને એક જાતિ ઉપર ગૌરવ છે. આજે અશ્વિનરામ મહારાજનો લુહારનો જાતિ છે ને, એ બહુ અંધશ્રદ્ધામાં નથી, પણ મારી ક્ષત્રિય જાતિ જેટલી અત્યારે અંધશ્રદ્ધામાં છે ને સલેવરામ બાબા. ઠેર ઠેર અત્યારે એક ભુવા ઉપર મેં 5 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. મારી પાસે 5 કરોડ રૂપિયાની મિલકત નથી. 5 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. આજે 1 મહિનો અને 6 દિવસ થાય છે, અને એવા મોટા ગજાના ભુવા છે, અને એને એટલા માટે મારે ચેલેન્જ આપવી પડી છે. એમ બીજા મારી સાથે 4 છે, અને બહુ માથાભારે સમાજના ભુવા છે, બહુ માથાભારે સમાજના. 25,000 માણા ભેગો કરે છે ભુવો અત્યારે હાલમાં. અને એને 700 લોકોએ, એના 700 માણસોએ મને મારી નાખવાની જાનથી ધમકી આપી. તોય હું સ્ટેજ માથે બેહું છું. સાસવારે મારો પ્રોગ્રામ હોય છે બધે. હાલમાં મારી ઉપર 700 લોકોએ મારી નાખવાની ધમકી આપી છે. પણ મારે એ ભુવાને, મારા સમાજનો ભુવો છે, બહુ મોટું નામ છે, મારે એને એટલા માટે પડકારવો પડ્યો કે એને 80 વર્ષના ડોશીને દીકરો દીધો. એ ડોશીને મોતિયા આવી ગયા હતા, ડોશીમાં વાંકા વળી ગયા છે, ડોશીમાં ભાળતા નથી, ડોહા 85 વર્ષના છે. એ કે મેં 2.5 વર્ષનો દીકરો આપ્યો છે. મેં કીધું સરળ મોરીને આધાર કાર્ડ મોકલો અને એનો ફોટો મોકલો. તારીખ 9/11/22 ના રોજ જે હું તેલંગાણામાં પોચમપલ્લીમાં પ્રોગ્રામ કરવા જયારે જતો હતો, એના આગલે દિવસે મેં 2 પાનાનું કવર લખ્યું છે. ભુવા દાદા મારો ફોન ન ઉપાડે, જવાબ દેવાની હવડતા વગર, એટલે 2 પાનાનું રજીસ્ટર રેડી કરીને કવર મોકલ્યું. અને 9/11 ના રોજ, 9/11/22 ના રોજ 80 વર્ષના ડોશી વિશેનું કવર મેં લખ્યું. અને મેં કીધું મને આજને આજ આધાર કાર્ડ મોકલો ડોશીનું, અને ડોશીના છોકરાનો ફોટો મોકલો, 85 વર્ષ બાબાના પરિવારનો મોબાઈલ નંબર આપો. જો સરળ મોરી તમે પ્રૂફ કરી દો 80 વર્ષના ડોશીને. હું તો 5 તો ગાયનેક પાસે જ આવ્યો આ વિડીયો લઈને ડોક્ટરોને કે બાપા 80 વર્ષના ડોશી હું આવડ ખમી હકે ખરા એમ. હું ડોક્ટર કે ના, આને સાલાને પડકારો. અને બાપા આજે 1 વર્ષ અને 5 મહિના થયા, હજી આધાર કાર્ડ મને મોકલે છે હજી ભાઈ, અને તોય અત્યારે પૂજાય છે. વળી પાછું એમને માટે 5 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને 5 કરોડના ઇનામ જાહેર કર્યા પછી આજે 1 મહિનો ને 6 દિવસ છે. રોજ 500-700 માણાના ફોન આવે છે, ધમકી આવે છે મારી નાખવાની. મારી નાખો ને બાપા, હવે 70મું વર્ષ હાલે, શું જીવીને કામ છે? તો એના માણસો, ભૂવો નથી ધમકી આપતો, એના માણસો ધમકી આપે છે, ચમચાઓ. મેં કીધું ચમચાઓ ધમકી આપે તો પેલું નામ તો હું ભૂવાનો જ લખવાનું છું. એને યાદ કરી પેલી કરવાની છે. મિત્રો, જતીને સતી સુપાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. અને લૂંટી લેશે હો બાપા, લૂંટી લે તમને. ગરીબ માણા હોય ને બાપા, જે માણસ ડૂબતો હોય ને, એક પરવા નીકળ્યો હોય ને, એમાં જે માણસ તણાણો હોય ને, એ ધરોનો ત્રાગડું આવે તોય પકડવાની કોશિશ કરે છે. એમ થાય કે આમાં હું બચી જઈશ. ત્રિલોકના નાથને, કૃષ્ણને જો પ્રાચીના પીપળા માથે બાપા એક બાણમાં ખાવું પડ્યું હોય, અને 3 યોજન દૂર એને ફેંકી દીધા હોય, તો આપણે તો કઈ વાડીના મૂળા બાપા. કર્મો આપણે ભોગવવું પડે ને ભોગવવું પડે. અને મુહૂર્ત નું બહુ ન જોતા, આવી બિલ્ડિંગો બાપા, સુકન અને અપસુકન. હું એક દી મહારાજ શ્રીરામ મહારાજ, હું બહાર ગામ જતો હતો, અને કીધું બસનો ટાઈમ છે, હું ઉતાવળો તો મીંડું આડું ઉતરું. લે, જોકે હું માનતો નથી યાર, પણ શંકા તો માણસની જાય ને. મેં કીધું ભારે કરી મીંદડું, જ્યાં પાદર ભોગતો હતા કે બસમાં હવા વહી જઈશ. એટલે મેં હું માનતો નથી, અને આ મીંદડું આડું ઉતરું, અને આ બસમાં તો હવા વહી જાય. હવે મીંદડાનું શું થયું? મારે તો ઘરે શોખમાં આવ્યો તાકે મીંદડું આડું ઉતરું હતું, તાકે એને કૂતરે પતાવી દીધું, એની ઠારકી હવા વહી જાય. મેં કીધું આ તો આ મીંદડા કરતા મારું શકન નાન વધારે નડ્યું. હું મીંદડા હામો મળ્યો. સુકન અપ સુકન પડા મૂકો બાપા. આપણા મહાન વશિષ્ઠ મુનિએ
રામચંદ્ર ભગવાનના બધા મુહૂર્ત જોયા હતા અને જેથી બાપા ગાદીનું તિલક હતું ને તેથી એમને વનવાસ મળ્યો હતો. અને આ જેથી ઓલી 26મી જાન્યુઆરીએ ધરતીકંપ થયો ને બાપા, તેથી કચ્છમાં આ મોરબીમાં આ બધું આમ જો આખા વિસ્તારમાં ભો હગડ કરી નાખ્યું બધું. મોટી મોટી બિલ્ડિંગો ઝૂંપડા એમને રહી ગયા બોલો મુહૂર્ત વગરના. અને હમણાં સગન અપસગનમાં પાલતાણા મારા ભાઈબંધ ઘોડાગાડી હાકે. મેં કીધું હવે તમારે ઘોડાગાડીનો ધંધો તો કે ના ના મોરી સાહેબ ઘોડાગાડીનો ધંધો તો હાવ ભાંગી ગયો. તમારી રોજી રોટીનું શું છે? તાકે ઘોડાની નાળું બહુ વેચાય છે. મોટા મોટા બંગલા વાળા ઘોડાની નાળું ને આ બિલ્ડિંગમાં બહાર રાખે ચોટાડે. બોલો કે ઘોડું તો થાકી ગયું છે ને હું થાકી ગયો છે ને ઘોડાગાડીમાં કઈ નહીં તો તમારી રોજી કેમ હાલે છે? કે એક આમથી 3-4 નાળું લઈને આપી છે, એક નાળ પનેર એમ વેચાય ઘોડાની નાળું. અમારા ખેડૂને બહુ મોટો હારો કપાવે ને ભેંસ નું મરી ગયેલી ભેંસ નું શીંગડું ભરાવે, કાં તો એક સંપલ આમ કરી ટીંગાળે. અરે બાપા આપણી બધાની ક્યાં વાત કરો? આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે ને, આપણે તો કોઈ સાયકલ નું પૈડું ભારતે નથી બનાવ્યું બાપા. ભારતે હારામ હારું બનાવ્યું ને કોઈ દુઃખ ન લગાડતા. હારામ હારું ભારતે 2 વસ્તુ બનાવી, એક પાખંડી બાવા અને હારામ હારા ભુવા. આપણી 2 સોચ. એક યંત્ર ભારતે બનાવ્યું મને બતાવી દો. પણ છતાંય આપણા રાજનાથસિંહ આપણા સંરક્ષણ મંત્રી ઓલી મોંઘી દાટ રાફેલ લાવ્યા બહારથી. રાફેલ વિમાન લાવ્યા ને કેટલાક થોડાક વર્ષ પહેલા. અને એ રાફેલ વિમાન લાવ્યા ને અને પછી મુહૂર્ત બધું કરવાનું હતું તે એ રાફેલ ને બોલો લીંબુ મરસું બાંધીને મુહૂર્ત કર્યું. એ હારા બુદ્ધિના મોટા રાફેલ વિમાન ને લીંબુ મરસું બાંધ્યું સલીમરામ મહારાજ. એટલે ભાઈ એ પેટ્રોલ ને ડીઝલ થી હાલે છે, લીંબુ મરસું નથી જરૂર. આ અંધશ્રદ્ધામાંથી બાપા બહાર નીકળો. અંધશ્રદ્ધા છે ને એ શ્રદ્ધાની હગી બોન છે. શ્રદ્ધા તમારામાં તમારા પોતાના ઉપર તમને શ્રદ્ધા નથી ને તારે જગતમાં તમારે ફાંફા મારવા પડે છે. તમારા ઉપર પોતાના ઉપર વિશ્વાસ રાખો. તમે જે છો એ છો, પરમ તત્વ તમે જ છો. આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આ આપણો નરસિંહ મહેતો કહી ગયો. અને આવું કહેતો હતો તે નાયત બહાર મૂક્યો. આવું બધું કહેતો હતો ને એમાં તેને નાયત બહાર મૂક્યો હતો. એટલે અંધશ્રદ્ધામાંથી બાપા દૂર થાવ અને મહેનત કરો. અને આ કંકોત્રી મેં છે ને મારા પરમ મિત્રો પ્રોફેસરો છે, મારા એક પરમ મિત્રને મેં આ કંકોત્રી મોકલી. જંબુસરમાં નિવૃત્ત અધિકારી જેને સાહિત્યના મોટા સંશોધક જેનું નામ છે બિપિન સાહેબ ત્રિવેદી, હાલમાં જંબુસરમાં તમને મળશે, મારા મિત્ર છે. એ પ્રોફેસર બિપિનભાઈ ત્રિવેદીને આ કંકોત્રી વોટ્સએપમાં મોકલીને તે મને કે આ મોરી સાહેબ તેમ નવું લાવ્યા. હું તાકે નિરાજ મહારાજનો કાર્યક્રમ અને એમાં સલીમરામ મહારાજ ભજન ગાવા આવવાના. એટલે કે આ તો નવીન કે સલીમને સુધારી દીધા. તો આપણને સલીમરામ મહારાજ બે વાણીનો લાભ આપશે. સદગુરુ મહારાજની